રામ મોટા કે રામનું નામ મોટું? આમાં છે ને રામ અને હનુમાનજીનું યુદ્ધ છે. રામજી કહે છે કે ભાઈ મારે યુદ્ધ યયાતિ સાથે છે, તમે હનુમાનજી ન આવો. આ જ્યારે થાય છે ત્યારે તીર છૂટે છે પણ હનુમાનજીને વાગતા નથી. બીજી ચોપાઈ, રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામા. બરાબર, આનો થોડોક અર્થ તમે સમજાવો, પછી આમાં મારા ઘણા બધા ક્વેશ્ચન છે થોડાક, એટલે એ પછી હું ચાલુમાં પૂછું. આમાં છે ને પેલો જ શબ્દ રામદૂત હા. અતુલિત બલધામા. રામજીના દૂત છે, અતુલિત બળના ધામ છે. અંજની પુત્ર પવનસુત નામા, એટલે અંજનીના પુત્ર અને પવનદેવના પુત્ર છું. બરાબર, આ સાદા અર્થ થયા શાબ્દિક. પણ મને એમ થાય કે રામના દૂત હોય તો એવું કેવું ચિત્ર આમાં મૂકી શકાય કે જે કંઈક યુનિક લાગે. સો આમાં છે ને રામ અને હનુમાનજીનું યુદ્ધ છે. હા, આ પ્રસંગ મેં બી સાંભળ્યો છે કે રામ અને હનુમાનજી પણ એકવાર બંને સામસામે આવી ગયા હતા. રામ મોટા કે રામનું નામ મોટું, આ એ ઘટના છે. તો એ શું પ્રસંગ? આમ રામના દૂત છે, તો દૂત તરીકે કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ? કોઈ પણ દૂત હોય, જેમ કે આપણો ડિપ્લોમેટ એઝ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હોય, અથવા તમારી કંપની હોય તો તમારી કંપનીને રિપ્રેઝેન્ટ કરતું કોઈ પણ વ્યક્તિ જ્યારે બહાર જાય છે કોઈને મળવા, તો એની માટે 4 ગુણો મને એવું લાગે છે કે ખૂબ જ અતિ આવશ્યક છે દૂત તરીકેના. દૂત તરીકે વ્યક્તિ જવાબદાર હોવો જોઈએ, ધીરજવાળો હોવો જોઈએ, વૈચારિક ક્ષમતાવાળો હોવો જોઈએ અને ત્વરિત નિર્ણય લઈ શકવો જોઈએ. દૂત તરીકે રાવણના ત્યાં જાય છે તો કઈ નક્કી હતું કે પૂંછડે બાળશું ને આપણે રાવણને લંકા જલાવી નાખશું? ના, એવું કઈ નક્કી નહોતું. ઇટ વોઝ ઇન્સ્ટન્ટ ડિસિઝન. ધીરજથી મળે છે, શાંતિથી વાત કરે છે, જવાબદારીપૂર્વક વર્તન કરે છે. તો આ બધા દૂતોના લક્ષણો છે કે હોવા જોઈએ. એ જ વસ્તુ આપણા જીવનમાં પણ હોવી જોઈએ. આપણે આપણી કંપની માટે કંઈ પ્રેઝન્ટ કરતા હોઈએ, આપણે આપણા ઘરને પણ પ્રેઝન્ટ કરતા હોય ને પ્રસંગોમાં, તો ત્યારે પણ જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. આપણા લગ્ન હોય, આપણા તમારા બેનને હમણાં લગ્ન થયા, તો આપણે તમે કોઈને ખોટું ન લાગે, બધાનું આ વેલકમ થાય, તમે ધ્યાન રાખો ને. પછી બરાબર ટાઈમે કંઈક ખાલી થયું તો ત્વરિત નિર્ણય લઈને કંઈ વસ્તુ ફિલઅપ કરશો ને તમે. સો આ એક લક્ષણ છે કે બધે જ એપ્લાય થાય છે. તો રામના દૂત હનુમાનજી અને રામની સાથે યુદ્ધ. તો વાત એવી આવે છે જ્યારે અધ્યયન કરતા હોય છે કે વિશ્વામિત્ર રામજીના ગુરુ છે, કાશીના રાજા યયાતિ. એ વર્ણન એવું બધા અલગ અલગ પુસ્તકોમાં અલગ અલગ રેફરન્સ આપવામાં આવે છે કે ભાઈ અપમાન થયું વશિષ્ઠજીનું અલગ રીતે. હવે આમાં એવું આવે છે કે ભાઈ કાશીમાંથી પસાર થતા હોય છે અને વિશ્વામિત્રને નમન નથી કરતા કાશીના રાજા યયાતિજી. પણ એ નથી કરતા એનું કારણ એવું છે કે ભાઈ એક હાથી ગાંડો થયો છે અને એના કામમાં એ પડ્યા છે અને આ બાજુ એમનું ધ્યાન નથી રહેતું, એટલે એમને એવું લાગે છે કે મારું અપમાન થયું. આ આખો છે પ્લાન્ટ નારદજીનો. નારદજી બધો ખેલ કરાવરાવે છે, કેમ કે એ જાણવું છે કે રામ મોટા કે રામનું નામ મોટું. તો યયાતિ થી આ ભૂલ થાય છે, એટલે વિશ્વામિત્ર રામજીને કહે છે કે ભાઈ તારા ગુરુનું કોઈ અપમાન કરે તો તું શું કરે? તો કે તમે કહો ગુરુજી, તમે જે કહેશો તે. એટલે તો કે મૃત્યુદંડ તારે આપવાનો છે. શું થયું? એટલે પછી એમ કે યયાતિએ મારું અપમાન કર્યું છે, મારું સ્વાગત નથી કર્યું ને આવી રીતે ઘટનાનો ક્રમ. અને યયાતિ રામ ભક્ત હોય છે ને, અને એ એકચ્યુઅલી રામના ભક્ત હોય છે. તો રામજીના ત્યાંથી જ્યારે યુદ્ધ માટેનો સંદેશ જાય છે તો યયાતિ આશ્ચર્ય પામે છે કે હું તો રામ મારા પ્રિય છે ને એ જે શાસન જે રીતે ચલાવું છું હું એમ જ કરું છું, મારી શું ભૂલ થઈ ગઈ? હવે ત્યારે નારદજી આવે, કેમ કે ખેલ તો આખો નારદજીનો છે. હવે તો તમારે યુદ્ધ માટે તૈયાર થવું જ પડશે, કેમ કે એમણે કીધું છે કે યુદ્ધ માટે તૈયાર થઈ જશે. તો કે હવે જેને હું માનું છું એની સામે હું શું યુદ્ધ કરવાનું? એટલે હું તો મારું પૂરું થઈ ગયું. કે એક રસ્તો છે, તમે અંજના માતા પાસે જાઓ, જે હનુમાનજીના માતા છે, અંજની પુત્ર પવનસુત. અંજના માતા પાસે જાઓ, અંજના માતાનું તમે વરદાન અને રક્ષણ પામો તો તમે બચી શકશો. એટલે યયાતિ એમની પાસે જાય છે અને પગમાં પડીને કહે છે માતા મારું રક્ષણ કરો, માતા મારું રક્ષણ કરો. એટલે એ છોડતા નથી. એટલે અંજના કહે છે કે અંજના માતા કે સારું, હું તમારું જે કંઈ છે મને તમે કહો, હું તમને રક્ષણ આપીશ. એમ મારો પુત્ર છે એ તમને રક્ષણ આપશે. એટલે પ્રોમિસ લઈ લીધું. પછી હનુમાનજી આવ્યા. હવે કે શું છે?
કેસ સંભળાવો તો કે રામ મારી સાથે યુદ્ધ કરવાનું, એટલે તો હનુમાનજીને એમ થાય કે રામ સાથે હું કેવી રીતે યુદ્ધ કરું, એ તો મારા પ્રભુ છે, એની સાથે થોડું યુદ્ધ થાય. યયાતિ કે અંજના માતાએ પ્રોમિસ આપ્યું છે તો માતાનું વચન પાળવું પડે, અંજની પુત્ર, તો ઠીક છે હું તમારું રક્ષણ કરીશ. અને જ્યારે યુદ્ધ મેદાન પર આવે છે ત્યારે હનુમાનજી અને રામજી સામસામે છે. રામજી કહે છે કે ભાઈ મારે યુદ્ધ યયાતિ સાથે છે, તમે હનુમાનજી ન આવો. હનુમાનજી કહે છે મારી માતાનું એમને પ્રોટેક્શનનું વચન છે, વચન હી મેરા શાસન, તો આ મારું ફરજ છે કે હું મારી માતાનું વચન પાળીશ. યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ, લલકાર આવે છે. હનુમાનજી કાંઈ ગદા કશું જ નહીં, હાથ જોડી દે છે ઉલટાના અને સાવધાન કરે છે, કેમ કે પહેલાના ટાઈમમાં સાવધાન કરતા હતા. રાવણ સામે યુદ્ધ કરવા માટે આવે તો પણ એવું બોલાય, આપણે રાવણ જોતા તમને ખબર હોય તેવો ડાયલોગ આવે, સાવધાન, એટલે તમે સામેવાળાને સાવધાન કરવાની. હવે તો આપણે પીઠ પાછળ ખંજર અને આપણે તો એવા જ રસ્તા શોધીએ કે કેવી રીતે સામેવાળાને પાડો, પણ ત્યાં આટલું લલકાર હોવા છતાં હનુમાનજી કાંઈ યુદ્ધ માટે પેલું કરતા નથી અને એ આંખ બંધ કરીને રામ નામનું રટણ શરૂ કરી દે છે. રામ ભગવાનને તો તીર છોડવું પડે છે, કેમ કે એ વચનથી બંધાયેલા છે. વચનથી તો એ વનવાસમાં ગયા હતા, વચન હી એ મારા શાસન, તો પ્રાણ જાય પણ વચન ના જાય, રઘુકુલ કી રીત સદા ચલી આવી. તો આ જ્યારે થાય છે ત્યારે તીર છૂટે છે પણ હનુમાનજીને વાગતા નથી. આવું થોડીક વાર થાય છે અને પછી રામ ભગવાન ખુશ થાય છે અને સ્વર્ગમાંથી દેવો પણ પુષ્પો મૂકે છે. એટલે આ ચિત્ર તમે જોશો ને આ ચોપાઈની અંદર, કે એમાં એવી રીતનું જ બતાવ્યું છે કે ઉપરથી મુનિઓ અને અપ્સરાઓ અને લોકો વધાવી રહ્યા છે અને હનુમાનજી સામે ઊભા છે. એટલે અહીંયા આ સાબિતી છે કે રામ કરતા રામનું નામ મોટું, એટલે રામના દૂત રામની સામે. આ કોન્ટ્રાડિક્શન એક યુનિક રીતે પ્રેઝન્ટ કરવા માટે થઈને આવું ચિત્ર ડેવલપ કર્યું છે. અને એટલે જ રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા. ઓકે, મારો આમાં એક ક્વેશ્ચન છે કે હનુમાનજીના જે પિતા છે એમના નામમાં કેસરી પુત્ર પણ કહેવાય છે ને, બરાબર? તો બધે કેમ પવન પુત્રનો યુઝ કેમ થાય છે? આમાં જ આગળ વાત આવશે એટલે એમાં શેર થશે કે હનુમાનજીના 3 પુત્ર. પવન તો એક સ્ટોરી એમની સાથે એસોસિએટેડ છે કે ભાઈ ગિદ્ધ જ્યારે ખીર લઈને જાય છે, જ્યારે આ યજ્ઞ કરીને દશરથજી યજ્ઞ કરે છે અને જે અગ્નિમાંથી આપવામાં આવે છે પ્રસાદી સ્વરૂપે, અને પછી જે માતાઓ ગ્રહણ કરે છે ત્યાંથી રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન જન્મે છે. પણ એમાંથી જ એક વાટકી એક ગિદ્ધ લઈને ઉડી જાય છે અને ત્યાંથી એ જે પ્રસાદ છે એ પવન એમને આ માતા સુધી પહોંચાડે છે અને એના જ ભાગ સ્વરૂપે પણ હનુમાનજી જન્મ લે છે. એટલે હમણાં જો રામનવમી છે અને પછી થોડાક જ સમયમાં હનુમાન જન્મોત્સવ છે, તો એવું કહે છે કે ભાઈ એવું. પછી એક સ્ટોરી અલગ પણ છે કે જ્યાં શિવના વીર્યને રાખવામાં આવ્યું છે અને એ પવન દ્વારા, એ ઋષિમુનિઓએ સાચવી રાખ્યું છે અને પવન દ્વારા એ પ્રસ્થાપિત કરવામાં આવે છે અંજના માતામાં અને ત્યાંથી એમનો જન્મ થાય. અલગ અલગ વાર્તાઓમાં અલગ અલગ સંદર્ભો લીધા છે, પણ પવનપુત્ર, કેસરીનંદન અને શંકર સુવન આ 3 ચોપાઈની અંદર જ આવે છે. આપણે જાણીએ છીએ શંકર સુવન, કેસરીનંદન, તો ત્યાં 2 સાથે આવી ગયા. કેસરીનંદન એટલે કેસરીનો નંદ એટલે કેસરીના પુત્ર, પવનના પણ પુત્ર છે, કેમ કે વાયુ એમનું વરદાન છે એમને. એટલે પણ આપણે બધા રીતે યુઝ થાય છે. પવન પુત્ર બી લોકો કહેતા હોય છે,